નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે ભગવાન કૃષ્ણએ આપણને એવી મહાન શિક્ષા આપી છે કે જો એ શિક્ષાનું આપણે જોઈ લઈએ, એને આપણે અંદર હૃદયમાં ઉતારી લઈએ, એનું આચરણ કરી લઈએ, એને સમજી લઈએ અને કૃષ્ણના ઈશારા પર આપણે ચાલીએ તો આપણા માટે કૃષ્ણ કાફી છે. ક્યાંય ભટકવાની જરૂર નથી, ક્યાંય જવાની જરૂર નથી. કારણ કે કૃષ્ણની શિક્ષા જે અસ્તિત્વને જે આપણે પોતાનું જે માની બેઠા છીએ, તો કૃષ્ણ આપણને એ સમજાવે છે કે જે અસ્તિત્વ જે તમે માની બેઠા છો અને એ તમારું નથી, એનું કારણ છે. તો ભગવાન કૃષ્ણનું કહેવું છે કે જે આ શરીર છે એ 5 તત્વથી ઉત્પન્ન થયેલું છે અને જે આપણે નરી આંખે જે જોઈ રહ્યા છીએ પ્રકૃતિ, એ પણ 5 તત્વનું જ રૂપ છે. બીજા નંબરે તમારી જે સંપત્તિ છે એ પણ 5 તત્વનું જ રૂપ છે. તો 5 તત્વનો સહયોગ 5 તત્વ સુધી જ સીમિત છે. તો જ્યાં સુધી આપણું શરીર રહે છે ત્યાં સુધી 5 તત્વ આપણને સહયોગ કરે છે. આપણા શરીર માટે 5 તત્વો ઉપયોગી છે. કેમ કે આપણે સંપત્તિ આપણે જોઈએ તો આપણી પાસે કરોડોની સંપત્તિ હોય તો એ સંપત્તિ આપણા શરીર પૂરતી જ ઉપયોગી છે, એને સાથે લઈ જવાતી નથી. આપણી વિષય વાસનાઓ, કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર, રાગ, દ્વેષ, આપણે છલ, કપટ, દગા, પ્રપંચ જે કરતા હોય તે, જ્યાં સુધી આ 5 તત્વનું શરીર છે ત્યાં સુધી જ તમે એનો ઉપયોગ કરી શકો છો. પણ જ્યારે કહેવાય છે કે આ શરીર છૂટી જાય છે અને ત્યારે અસ્તિત્વનો જે હિસ્સો 5 તત્વથી જે આ શરીર બનેલું છે, એ શરીરમાં તમામ તત્વો જેટલા પણ જે શરીરના અંદર કે આપણા મનના અંદર જેમ સાગરમાં લહેરો ઉપડે છે, એમ આપણા અંદર જે રાગ દ્વેષ કે જે વિષય વાસના ઉપડે છે, સાગરની લહેરો છે અને સાગરમાં સમાઈ જાય છે, એમ એ લહેરો પણ શરીર સાથે આપણી તમામ પ્રકારની વાસનાઓ પણ મરી જાય છે. અને જેને આપણે પોતાનું માની રહ્યા છીએ એમાં આપણું કંઈ જ નથી. પરંતુ કહેવાય છે, ભગવાન કૃષ્ણ કહે છે કે એક મનુષ્યની બેહોશી એ આ વાત સમજી શકતા નથી કે આપણી પાસે મૃત્યુ પછી આ 5 તત્વની એક ફૂટી કોડી પણ આપણી સાથે આવતી નથી. અને એ તો આપણે રૂબરૂ જોઈએ છે કે મૃત્યુના સમયે તમે જુઓ, એક અમીર અને એક ગરીબને સાથે બાળવામાં આવે તો બંને રખ્યામાં કંઈ ફરક પડતો નથી. અમીરની રખ્યામાં કોઈ તેજ હોતું નથી અને ગરીબની રખ્યામાં નિસ્તેજ હોતું નથી. બંને રખ્યા એક જ હોય છે અને અમીરની ને ગરીબની રખ્યાને આપણે ઓળખી શકતા નથી કે આ અમીર હતો કે આ ગરીબ હતો. તો કહેવાય છે કે આપણે અહીંયા જ તકલીફો મૂકાઈ છે અને એ જ આપણો ભ્રમ છે. હવે આપણા બ્રહ્મમાં એવો ભ્રમ છે કે આપણે અંદર ઉતરતા જ જઈએ છીએ, આ બ્રહ્મમાં આપણે ડૂબતા જ જઈએ છીએ અને એ જ આપણો પતનનો રસ્તો છે. કેમ કે સંસાર તમને મજબૂત કરે છે. હવે વિચાર કરો કે સંસાર આપણને મજબૂત કેવી રીતે કરે છે. સંસાર આપણને પકડાવે છે, સંસાર છોડી દેતો નથી. અને ભગવાન કૃષ્ણ કહે છે કે તમારે સંસાર છોડવાનો નથી. સંસાર છોડવાની ભગવાન કૃષ્ણએ વાત કરી નથી, પણ સંસાર તમને જે બંધન મુક્ત કર્યું છે તમારે એનાથી મુક્ત થઈ જવાનું છે. તો કહેવાનો મતલબ કે આપણી વાસનાઓ, આપણા સંબંધો અને આપણા જે ધર્મના પ્રતીકો કે જેને વિચાર આપણે કરો કે જ્યારે આપણો જન્મ થયો ત્યારે આપણી એક કોરી ચાદર હતા. હવે એ ચાદરમાં ક્યાંય કોઈ પણ ચિહ્ન નહોતું અને એ પછી આપણી પાસે હું બ્રાહ્મણ છું, હું વૈશ્ય છું, હું ક્ષત્રિય છું, હું શૂદ્ર છું, આ ચિહ્ન આપણામાં, આ કાંટા આપણામાં ઘૂસી ગયા. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યના કાંટા આપણાની અંદર આપણી ચાદરમાં ઘૂસી ગયા. ત્યાર પછી સમાજના કાંટા ઘૂસી ગયા.
ત્યાર પછી વ્યવહારના કાંટા ઘૂસી ગયા, ત્યાર પછી રાજકારણના કે બીજા કે સલ કપટના, દગા પ્રપંચના, કામ વાસનાઓના, વિષય વાસનાઓના કાંટા, અનંત પ્રકારના કાંટા આપણી ચાદરમાં ઘૂસવા માંડી ગયા. અને જે સંબંધો આપણા વધતા ગયા એ સંબંધોના કાંટા પણ આપણી અંદર ઘૂસવા માંડ્યા. કારણ કે આપણો જન્મ જ્યારે થયો ત્યારે આપણે કોઈને પણ ઓળખતા નહોતા. તો પહેલાં તો આપણે મા બાપને ઓળખતા થયા, આપણા કુટુંબને, આપણા પરિવારને ઓળખતા થયા. એ બધા કાંટા આપણી ચાદરમાં ઘૂસવા લાગી ગયા. અને ત્યાર પછી આપણે સ્કૂલમાં ગયા, ત્યાંથી આગળ ગયા, આપણા સંબંધો વધતા ગયા, આપણું રિલેશન વધતું ગયું, આપણા અસંખ્ય સંબંધો આપણા થઈ ગયા. તો જેટલા સંબંધો બધા કાંટા જ છે. અને એ કાંટારૂપી એ કાંટાઓ જ આપણું જીવન બરબાદ કરી દીધું છે. જેને આપણે સંસાર કહીએ છીએ, તો એ સંસારરૂપી કાંટાએ આપણને મજબૂત કરી દીધા છે. હવે તમે વિચાર કરો કે જ્યારે આપણી એક ચાદર, હવે આપણા જીવનરૂપી જે ચાદર છે એના અંદર એક કાંટો નહીં પણ કરોડો અજબો કાંટા આપણે અંદર ઘૂસી ગયા છે આપણી જીવનરૂપી ચાદરમાં. તો આપણે જ્યારે એ ચાદર એકદમ એક છેડો જાળીને ખેંચી લઈએ તો એ ચાદર શું થશે? ચાદર ફાટી જશે, ચાદર ઓઢવાના કામમાં નહીં આવે, ચાદરના લીરા થઈ જશે, ચાદર કોઈ કામમાં નહીં આવે. પણ ભગવાન કૃષ્ણ એ કહે તમારે ચાદર ખેંચવાની નથી, તમારે એક એક કાંટો ખોલવાનો છે. અને એક એક કાંટો તમે ખોલો તો જેથી કરીને તમારી જે જીવનરૂપી ચાદર છે, તમારી જે ચેતનારૂપી ચાદર છે, એ પૂરેપૂરી આપણે ચાદર ખોલી શકીએ અને આપણે સત્યને મળી શકીએ. તો હવે આપણે જે સંસારરૂપી જે આપણું બંધન છે, જે આપણે જે વિષય વાસનાઓની જે આપણા જીવનરૂપી ચાદરમાં વિષય વાસનાઓના કાંટા ભરાણા છે, એમાં કૃષ્ણ એ જ કહે છે કે તમે બધા કાંટા ખોલી નાખો, કાં તો તમે બધા સંબંધ તોડી નાખો, અને ત્યારે તમે બંધનમાંથી મુક્ત થઈ શકો છો. પરંતુ સંસાર આપણને જોડે છે. આપણને જોડ્યા કોને? આપણને અંધકારમાં કોને નાખ્યા? આ સંસારે, આપણા મા બાપે, આપણા પરિવારે, આપણા સમાજે, આપણા જે ધર્મગુરુએ કે જે આપણા જે કર્મકાંડી જે આપણા ગુરુઓ થઈ ગયા, આ બધાએ આપણને બંધનમાં જ બાંધી દીધા છે. કોઈએ આપણને મંત્રમાં બાંધ્યા, કોઈએ તંત્રમાં બાંધ્યા, કોઈએ પુસ્તકોમાં બાંધ્યા, કોઈએ કથાઓમાં બાંધ્યા, કોઈએ કર્મકાંડમાં બાંધ્યા, કોઈએ આરતીમાં બાંધ્યા, કોઈએ પૂજામાં બાંધ્યા, કોઈએ આપણને મંદિર બનાવવામાં બાંધ્યા, કોઈએ મૂર્તિમાં બાંધ્યા, કોઈ વળી આપણને ભજન કીર્તનમાં બાંધ્યા. મતલબ બધા બાંધી જ રહ્યા છે. કોઈને આપણે જુઓ આપણી અંદર કેટલો બધો કચરો. એટલે સંસારના તમામ પુરુષો, તમામ કર્મ આપણને બાંધી રહ્યા છે. અને કૃષ્ણ હવે આપણે શું કરે છે? કૃષ્ણનો મહાન સંદેશ શું છે કે તમારે કંઈ જ કરવાની નથી. તમારું જે જીવનરૂપી ચાદર છે, આ સંસારરૂપી જે કાંટામાં ફસાણી છે, એને તમે ધીરે ધીરે એક એક કાંટો ખોલી નાખો. તો કૃષ્ણ આપણી જીવનરૂપી ચાદરને ખોલવાની વાત કરે છે. અને કૃષ્ણ હવે આપણને સમુદ્ર મંથન શીખવે છે. તમે જુઓ, જ્યારે સમુદ્ર મંથન થયું, હવે તમે ભગવાન શિવ ક્યારે બની શકો? કે જ્યારે જેને હળાહળ ઝેર પીધું એ જ શિવ બની ગયો. તો હવે સમુદ્ર મંથન એટલે આપણી અંદર જે સમુદ્ર મંથન આપણે કરીએ, કે જ્યારે આપણે ધ્યાનમાં બેસીએ, જ્યારે આપણે પરમાત્મા તરફ યાત્રા કરીએ, આપણે જ્યારે સત્ય તરફ યાત્રા કરીએ, અને જ્યારે આપણે ઈંગલા પિંગલા અને સૂક્ષ્મણા નાડી આ ત્રણ મળે. ઈંગલા પિંગલા એ બે નોતરા છે વલોવાના, અને સૂક્ષ્મણા નાડી એ રવૈયો છે. અને એનાથી જ્યારે આપણે વલોવીએ ત્યારે પહેલાં જ આપણી અંદર એક ઝેર ઉત્પન્ન થશે, આપણું ઝેર બહાર આવશે. એટલે કે આપણું વિષય વાસનાનું ઝેર, કામનું, ક્રોધનું, મદનું, મોહનું, અહંકારનું, રાગ દ્વેષનું, છલ કપટ, દગા પ્રપંચ, અત્યંત પ્રકારના આવા ઝેર પહેલાં બહાર આવશે. અને એ ઝેરને આપણે એવી જ જગ્યાએ ધારણ કરવાનું છે કે એ ઝેર બ્રહ્માંડમય ન જવું જોઈએ, અને એ ઝેર આપણા હૃદય શરીરમાં ન ઉતરવું જોઈએ. એને આપણે કંઠમાં ધારણ કરવાનું છે. તો એને આપણે વિશુદ્ધિ ચક્રમાં ધારણ કરવાનું છે. ત્યારે જેને વિશુદ્ધિ ચક્રમાં જેને ઝેર ધારણ કર્યું એને આપણે નીલકંઠ કહીએ છીએ.
અને ત્યારે કહેવાય છે કે ઝેર જે ધારણ કરે છે એ જ નીલકંઠ છે. અને સંસારનો જે જીવનરૂપી સમુદ્ર છે, અને સંસાર એક સાગર છે, તો એ સંસાર સાગરનું એટલે કે આપણે સંસારમાં રવૈયો નથી કહેતો. આ શરીર પિંડેશો બ્રહ્માંડે, શરીર જ એક સંસાર છે, શરીરના અંદર જ સંસાર રહે છે. તમે ભલે ગામ મૂકીને, તમારો સમાજ મૂકીને, તમારો પરિવાર છોડીને, તમે સંસાર છોડીને તમે જંગલમાં ભાગી જાઓ અને હિમાલયની ગુફામાં જઈને તમે સંતાઈ જાઓ, પણ તમારા અંદર જે સંસાર પડ્યો છે એ જો અંદર પડ્યો છે તો તમે ત્યાં નવો સંસાર બનાવી દેવાના. તો સંસાર ક્યાંય બહાર નથી, સંસારને બહાર ગોતવાની ક્યાંય જરૂર નથી. સંસાર આપણી અંદર જ પડેલો છે. તો જ્યાં સુધી તમે પોતાને બચાવી રાખશો, કે જ્યાં સુધી તમારા અંદર થોડો ઘણો સંસાર બચેલો હશે, તો તમે સત્યને નહીં જાણી શકો. કારણ કે આપણે જોઈએ કે સાગર કિનારે એક નાવ બાંધેલી છે, અને એ નાવને આપણે સાગરમાં સફર કરવી છે. તો સફર કરવા માટે નાવના તમામ પ્રકારના બંધન છોડી દેવા પડે, અને તમામ પ્રકારના બંધન છૂટી જાય ત્યારે જ એ નાવડી સંસાર સાગરમાં એ તરી શકે, ત્યારે જ એમાં યાત્રા કરી શકે. તો ભગવાન કૃષ્ણનું કહેવું છે કે ભગવાન કૃષ્ણની એક મહાન શિક્ષા એવી છે કે કોટી જન્મના પુણ્યથી તમને જે મનુષ્ય જન્મ મળ્યો છે એને, અને જે વસ્તુ તમારી નથી એને તમે શા માટે પકડીને બેસી રહ્યા છો? અને જો ભગવાન કૃષ્ણની આટલી વાતને આપણે સમજી જઈએ તો આપણે ક્યાંય ફરવાની જરૂર નથી, ક્યાંય ભટકવાની જરૂર નથી. કાશી કે દ્વારકા કે મથુરા કે ગોકુળ કે વૃંદાવન કે ક્યાંય જવાની જરૂર નથી. ફક્ત ભગવાન કૃષ્ણની જો આપણી શિક્ષા અને આપણી અંદર ઉતરી જાય તો પણ આપણા માટે ઘણું છે. અને ભગવાન કૃષ્ણએ એટલું ચોખ્ખું જ અર્જુનને પણ એ જ કહ્યું છે કે જ્યારે કુરુક્ષેત્રની અંદર યુદ્ધ ચાલ્યું ત્યારે ભગવાન, જ્યારે અર્જુન કહે કે હે ભગવાન, રથ તમે વચમાં લઈ લો, બંને સેનાઓની વચમાં મારે જોવું છે કે મારે કોના સામે યુદ્ધ કરવું છે. ત્યારે ભગવાન કૃષ્ણ બંને સેનાઓ વચ્ચે રથ લઈ જાય છે, અને ત્યારે અર્જુન કહે છે કે આ તો મારા સગાવાલા છે, આ તો પિતામહ છે, આ તો મારા ભાઈઓ છે, આ તો મારા મિત્રો છે, આ તો મારા સગાવાલા છે. ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને એ જ સમજાવે છે કે આ તારા જે તું જેને ભાઈઓ કહીશી, તું મિત્ર કહીશી, તું જેને સગાવાલા કહીશી, જેને તું ગુરુ કહીશી, જેને પિતા કહીશી, જેને તું દાદા કહીશી, આ બધા સંસારના સંબંધો છે, અને આ સંસારના સંબંધો તને બાંધી રહ્યા છે. તો આમાં તું મુક્તિ નહીં મેળવી શકીશ. જો સંસારના સંબંધોમાં તું ફસાઈ ગયો, સંસારની વાસનાઓમાં ફસાઈ ગયો, સંસારના ચહેરામાં તું ફસાઈ ગયો, તો આમાંથી તો આ જન્મમાંથી તને મુક્તિ નહીં મળી શકે. એટલે તું આ બધા સંશય તું છોડી દે, અને હવે તો તારે યુદ્ધ જ કરવાનું છે. બીજા નંબરે કૃષ્ણએ કહ્યું કે જ્યારે તારો પણ જન્મ નહોતો ને જ્યારે મારો પણ જન્મ નહોતો, ત્યારે પ્રકૃતિએ આ યુદ્ધનું આયોજન સંપૂર્ણપણે કરેલું હતું. એમાં તું પણ કંઈ ના કરી શકે ને હું પણ કંઈ ના કરી શકું. તું માત્ર એક નિમિત્ત છે. તારે તો ફક્ત બાણ જ છોડવાનું છે, અને તારે એ બાણ કોને વગાડવું, કોને ન વગાડવું, કોનો પ્રાણ લેવો, કોનો પ્રાણ ન લેવો, કોને કઈ જગ્યાએ બાણ વગાડવું, એ તારા હાથની કોઈ વાત જ નથી. અને મહેરબાની કરીને તું જે સગા સંબંધ, અને આપણે જોઈએ કે આપણે આજે પણ વિષય વાસના અને સગા સંબંધીના આજે સંસાર ચક્રમાં આપણે જે ફસાઈ ગયા છે, અને ત્યારે આપણે, અને બહારના સંબંધો તમે જુઓ, સંસારના તમારા ગમે એવા સંબંધ હોય સાહેબ, પણ છેવટે સંબંધ તમારે છોડવો જ પડે છે. અને કહે છે કે મરનારની પાછળ ચાહનાર કોઈ મરતું નથી. કહે છે મરી જઈશું, પણ પાછળથી કોઈ મરતું નથી. બળતી જોઈ એની લાશને આગમાં કોઈ પડતું નથી. અરે આગમાં તો શું, એની રાખને પણ કોઈ અડતું નથી. તો વિચાર તો કરો કે જે સંસારના સંબંધો છે એ આપણને બંધન કરતા છે, સંસારની માયા છે એ આપણને બંધન કરતા છે. તો એના સંબંધોથી આપણે બંધાઈ ગયા છીએ, અને એ બંધનથી છુટકારો મેળવવા માટે જ ભગવાન કૃષ્ણ આપણને માર્ગદર્શન આપે છે. કે જેમ કુરુક્ષેત્રમાં અર્જુનને માર્ગદર્શન આપ્યું હતું એમ માર્ગદર્શન આપે છે
અને ત્યારે કહેવાશે કૃષ્ણ સંબંધો કાપે છે. અર્જુનના પણ સંબંધો કૃષ્ણએ કાપી નાખ્યા છે. અર્જુને કીધું તારા સંબંધો તું કાપી નાખ, જ્યાં સુધી તું સંબંધો રૂપી તારું નાવડું સંસાર સાગર તારે પાર કરો તો તારી નાવ કોઈ પણ સંબંધ સાથે જોડાયેલી હશે, કોઈ પણ કિનારે બંધાયેલી હશે, તો તું સંસાર સાગરમાંથી નાવડી પાર નહીં કરી શકી. બીજા નંબરે કહેવાશે કે ભગવાન કૃષ્ણએ અર્જુનને પોતાનું વિરાટ સ્વરૂપ બતાવ્યું હતું. પણ ભાઈ વિરાટ સ્વરૂપ કેવી રીતે બતાવ્યું એ લોકો સમજી શકતા નથી. કૃષ્ણએ એ ટાઈમે એ જ કહ્યું છે કે તમે એક સાગરનું પાણી, સાગર વિરાટ છે, પણ એ સાગરનું પાણી તમે ઘડામાં ભરી લો તો એ પાણીનો આકાર થઈ જશે, ઘડાકાર પાણી થઈ જશે. પણ એ જ ઘડાનું જે માટીનો ઘડો હોય, માટીનો ઘડો તૂટી જાય ત્યાર પછી એ પાણી વિરાટ થઈ જાય છે. એમ કૃષ્ણએ અર્જુનને એ જ સમજાવ્યું છે કે તું પણ શરીર નથી, તું સ્વયં વિરાટ અસ્તિત્વ છે, પણ તારા જે શરીર રૂપી જે ઘડો છે અને એના અંદર જે વિષય વાસનાઓ, કામ, ક્રોધ કે અત્યાચાર કે ભ્રષ્ટાચાર કે સંબંધનું જે પાણી ભરેલું છે એને તું ખાલી કરી નાખ. અને હું શરીર નથી, તું નક્કી કરી દે કે હું શરીર નથી, શરીર માત્ર એક નિમિત્ત છે, શરીર માત્ર એક ઘડો છે અને એ ગાળાની અંદર પાણી ભરેલું છે, એની અંદર પરમ અસ્તિત્વ રમી રહેલું છે. તો એ વિરાટ સ્વરૂપ બને અને એવી શક્તિને સાથ આપે છે કે જે શક્તિ તમને બંધનમાંથી મુક્ત કરે છે. ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને એ જ કહે છે કે તું એવી શક્તિનો સાથ પકડી પડ કે જે આપણને, જે શક્તિ આપણને બંધન કરતા નથી અને એ જે શક્તિ આપણને મુક્ત કરે છે. ત્યારે ભગવાન કૃષ્ણ અર્જુનને એક છેલ્લો ઉપદેશ આપે છે કે બીજ જ્યાં સુધી પોતાને બચાવે છે, એટલે કે બીજને એમ લાગે, બીજને અહંકાર આવે છે કે હું બીજ છું, તો જ્યાં સુધી બીજ પોતાને બચાવવાની કોશિશ કરે છે ત્યાં સુધી એના અંદરથી વિરાટ વૃક્ષ નીકળી શકતું નથી. તો હવે બીજ ક્યારે છે? બીજ મરે કે બીજનું જે આપણું શરીર છે, બીજ ઉપર પણ એક શરીર હોય છે, બીજ ઉપર એક આવરણ હોય છે, એના અંદર અંકુર હોય છે. તો બીજનું આવરણ તૂટે, બીજનું શરીર મરે અને એનો શરીરનો મોહ તૂટી જાય, શરીરનું બંધન તૂટી જાય. અને શરીરનું બંધન એ જ પાંચ તત્વનું બંધન છે. તો ટોટલી પાંચ તત્વનું જે બંધન તૂટી જાય, અહંકારનું બંધન તૂટી જાય, ત્યારે એ બીજમાંથી એક વિરાટ વૃક્ષ બહાર નીકળી શકે છે. જેમ આપણે જોઈએ કે ઈંડામાં બચ્ચું તો છે, પણ હવે ઈંડાના ઉપર જે આવરણ આવેલું છે અને એ આવરણ જ્યાં સુધી તૂટે નહીં ત્યાં સુધી ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી શકતું નથી. અને એ બચ્ચું પક્ષી બનીને આકાશમાં ઉડી શકતું નથી. એમ આપણે પણ ભગવાન કૃષ્ણ કહે છે કે હે અર્જુન, અને ભગવાન કૃષ્ણ પૂરા જગતને એટલે એમને જગતગુરુ કહ્યા છે. ભગવાન કૃષ્ણ આખા જગતને સંદેશો આપે છે કે તમને જે મનુષ્ય જન્મ મળ્યો છે અને એ મનુષ્ય જન્મ તમારું શરીર એક પાત્ર છે અને એ પાત્રમાં ભરપૂર પરમાત્મા ભરેલો છે, ભરપૂર સત્ય પડેલું છે, ભરપૂર જ્યોતિ ભરેલું છે. તમે એના દર્શન કરી લો અને તમારું જે તમારા ઉપર જે અહંકારનું આવરણ છે, વિષય વાસનાનું આવરણ છે કે છળ કપટ દગા પ્રપંચનું જે આવરણ હોય તમામ પ્રકારના તમે આવરણ હટાવી લો. અને આવરણ હટતા જેમ એક બીજમાંથી વિરાટ વૃક્ષ બહાર નીકળે છે, એક ઈંડામાંથી એક પક્ષી બહાર નીકળે છે અને એ પક્ષી આકાશની યાત્રા કરે છે, એમ તમે પણ આકાશની યાત્રા કરી શકો છો. અને આજે આપણે જોઈએ કે આજે તો ભગવાન કૃષ્ણની વાતને માનવા કોઈ જ નથી. તમે હિમાલયની ગુફામાં અંદર બેસી જાઓ પરંતુ તમારું શરીર શાંત થતું નથી, તમારું મન શાંત થતું નથી, કારણ કે આપણે બહારથી શાંત છીએ પણ અંદરની યાત્રા તો આપણે કરી જ નથી. તો અંદરથી આપણે શાંત નથી. એટલે ભગવાન કૃષ્ણ છેલ્લે લોકોને, જગતને, પૂરા જગતને એક મહાન શિક્ષા આપે છે કે તમારે ક્યાંય ભટકવાની જરૂર નથી. તમારે ક્યાંય જંગલોમાં, પહાડોમાં, નદીઓમાં, નાળાઓમાં, તીર્થસ્થાનોમાં ક્યાંય ભટકવાની જરૂર નથી. સિર્ફ તમારે સંસારમાં જ રહેવાનું છે અને સંસારમાં રહીને
તમારી આપણી જે વિષય વાસનાઓ છે એને તમારે છોડી દેવાની છે. અને જો તમારે બહાર જવું હોય, તમારે જંગલમાં સંસાર છોડીને જંગલમાં નીકળી જવું હોય, તો તમે સંસાર છોડ્યા પછી તમે જંગલમાં જાઓ તો સંસારને સંસારમાં મૂકીને જ જાઓ. આપણે જેમ ગૌતમ બુદ્ધ, મીરાબાઈ, હવે મીરાબાઈએ રાજમહેલ છોડી દીધો, ગૌતમ બુદ્ધ થઈ ગયા, એમને પણ રાજમહેલ છોડી દીધો, પોતાના દીકરાને છોડી દીધો. એટલે એ જંગલમાં ગયા એ બરાબર છે, એમને સંસાર છોડીને જંગલમાં ગયા છે, સંસારને હાથે લઈ ગયા નથી. ગૌતમ બુદ્ધ જ્યારે જંગલમાં ગયા પછી એમને સંસારને યાદ જ કર્યું નથી, એમના રાજને યાદ કર્યું નથી. એવી જ રીતે આપણે સંસાર છોડીને એકાંતમાં આપણે જો જંગલમાં જવું પડે તો સંસાર છોડીને આપણે બહારથી તો આપણે સંસાર છોડી દઈએ છીએ, પણ અંદરથી સંસાર છોડતા નથી. તો ભગવાન કૃષ્ણ કહે છે કે તમારે જંગલમાં જવું તમારે બહારથી નહીં, પણ બહાર તો તમે જે સંસાર છોડો છો એ મનના કહેવાથી સંસાર છોડો છો, પણ અંદરથી તમે જે સંસાર છોડો છો એ તમારા આત્માના કહેવાથી તમે સંસાર છોડો છો, તમારા હૃદયના કહેવાથી તમે સંસાર છોડો છો. તમને જે સત્યની પ્યાસ લાગી હોય, સત્યની પ્યાસ સંસાર છોડાવે છે. તો તમારે બહાર ભટકવું હોય, સંસાર છોડીને જંગલોમાં, પહાડોમાં કે હિમાલયમાં જઈને તમારે બેસવું હોય, તો તમે અંદરથી સંસાર છોડી અને બહાર તમે નીકળી શકો છો. અને બહાર જ્યારે તમને સત્યનું ભાન થઈ જાય, તમને સત્યનો અનુભવ થઈ જાય, તો પાછા તમારે સંસારમાં આવવું જ પડશે. કેમ કે તમારે લોકોને જાગૃતિ કરવા માટે તમે સંસારમાં આવો છો. આપણે જોઈએ કે ભગવાન બુદ્ધ જંગલમાં ગયા પછી પાછા સંસારમાં આવીને એમને સત્યનો પ્રચાર તો કર્યો જ છે. તો હવે વિચાર કરો, આ તે ભગવાન બુદ્ધની મહાન શિક્ષા, અને આટલી શિક્ષા આપણે અંદર ઉતારી દઈએ તો પછી આપણે ક્યાંય ભટકવાની જરૂર નથી. તો મારા વાલા ગુજરાતી મિત્રો, જો આવા ને આવા મારા લોકપ્રિય વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, એક લાઈક કરો, અને મારો વિડીયો કેવો લાગે કોમેન્ટ કરો. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.